જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે બટાકા પૌવા. તો એમાં શું જોઈશે કહું. એક તો આ બટાકા છે, આ પૌવા, આ રઈ છે, આ જીરું છે, આ કાચી સિંગ છે, આ લીલું મરચું સુધારી લીધું છે, આ હળદર, કોથમીર, આ મીઠું અને આ તેલ. આટલી વસ્તુ આપણે જોઈશે. તો સૌ પહેલાં આપણે બટાકાને, આજે બટાકા આપણે બાફવાના નહીં, બાફ્યા સિવાય બનાવવાના છે. એટલે આપણે બટાકાની ઉપરથી છાલ ઉતારી લઈશું, પછી આને છીણી લઈશું. ચલો એવું આપણે પહેલાં છીણી લઈએ બટાકા. જો આ રીતે આપણે બટાકાની છાલ પહેલાં ઉતારી લઈએ. છાલ બધી ઉતારી લેવાની. બટાકા કાચા છે, બાફ્યા નહીં. તો આજે આપણે બાફ્યા વગર બટાકાના પૌવા બનાવીશું. જો છાલ ઉતારી દીધી બટાકાની, હવે આપણે એને છીણી લઈશું આ રીતે છીણીમાં. જો આ રીતે આપણે બટાકા છીણી લીધા છે. હવે આપણે ચલો બટાકા પૌવા બનાવીએ. જો આપણે પહેલાં પૌવાને પલાળી દઈશું. પહેલાં ધોઈ નાખશું એક પાણી. જો એક પાણીથી આપણે ધોઈ લઈએ પૌવાને. આ રીતે બહાર કાઢી દેવાનું. જો એક ગ્લાસ પાણી મેળવ્યું બીજું. હવે આપણે એકાદ મિનિટ જેટલા પલળવા દઈશું એને, પછી બહાર કાઢી લઈશું. પૌવાને બહુ પલાળી નહીં રાખવાના, ખાલી એકાદ મિનિટ જેટલા પલાળીએ પછી એના કાણાવાળા વાસણમાં બહાર કાઢી લઈશું. જો એક મિનિટ થઈ ગયું, આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈએ છીએ. પાણી નીતર દેવાનું. જો આ રીતે બધું પાણી બહાર કાઢી લેવાનું. બહુ પલાળી રાખીએ તો પૌવા પેલા થઈ જાય. આપણે છૂટા રાખવાના. હવે જો આ બટાકા છીણા છે એને એકવાર ધોઈ લઈએ. બસ બસ, ધોઈ કાઢો. આ બધું સ્ટાર્ચ નીકળી જાય બટાકામાં હોય. કાઢી લો બહાર, પાણી નીતારી દો. જો બટાકા પણ ધોઈ લીધા આપણે છીણેલા. હવે આપણે વઘાર કરી લઈશું બટાકાનો પૌવાનો. જો આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે, ગેસ સળગાવી દીધો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખશું, જીરું નાખશું, જો તેલ આવી ગયું આપણે રાઈ નાખશું અંદર. જો રાઈ ફૂટી આપણી. હવે આપણે જીરું નાખ્યું. થોડીક વાર હલાવી નાખો, મિક્સ કરી દો. હવે આપણે ગેસ ધીમો કરી લઈશું. હવે લીલા મરચાં નાખી દઈએ. લીલા મરચાં નાખ્યા. થોડીક વાર એને પાકવા દઈશું મરચાં. ધીમા ગેસે કરીએ છીએ આપણે. મસાલા નાખીએ એટલે ગેસ ધીમો જ કરી દેવાનો હંમેશા, નકર મસાલા બળી જાય આપણે.
હવે આપણે બટાકા નાખી દઈશું. આપણે બટાકા છીણ્યા છે કરી દો મિક્સ બધું. બટાકાના બાફ્યા વગર હોય ને આવા એટલે ખાવાની બહુ મજા આવે બટાકા પૌવા. અને આ જલ્દી પાકી પણ જાય છીણ્યા હોય એટલે. આવી રીતે એકવાર બનાવીને ખાજો બધા. બટાકાને થોડીક વાર પાકવા દઈશું તેલમાં. હવે આપણે મીઠું નાખી દઈશું, માફક નાખવાનું મીઠું. કરી દો મિક્સ બધું. જો આપણે કાચી સિંગ નાખી. આપણા બટાકાને આપણે 2 મિનિટ ઢાંકી રાખશું એટલે પાકી જાય સરખા. 2 મિનિટ ઢાંકી દેવાની. જો 2 મિનિટ થઈ, હવે આપણે ઉપરથી ડીશ લઈ લઈશું. લઈ લો. કરી દો મિક્સ બધું. ધીમા ગેસે કરીશું. થઈ ગયા બટાકા આપણા. હવે આપણે અંદર પૌવા નાખી દઈશું. જો બધા પૌવા નાખી દીધા, મિક્સ કરી લઈશું. ગેસ ધીમો જ છે, ધીમા ગેસે જ કરવાનું આ બધું. કરી નાખો મિક્સ બધું ઊંચા નીચું. હવે આપણે હળદર નાખશું. હળદર નાખીને મિક્સ કરી લઈશું. નાખો થોડી હજુ. કરી દો મિક્સ બધું. જો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કરી દો બંધ. હવે કોથમીર ભભરાઈ દઈએ ઉપર. કરી લો મિક્સ બધું. કરી દો મિક્સ. જો તૈયાર થઈ ગયા છે આપણે બટાકા પૌવા. હવે એક ડીશમાં લઈ લઈશું. ડીશમાં લઈ લઈએ. જો તૈયાર છે આપણા બટાકા પૌવા. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.